रटणे रूपाणु शांतिनाथ शांतिनाथ रटणे रूपाणु शांति पमाणे स्मरणे हुफाडो शांति पमाणे स्मरणे हुफाडो शांतिनाथ शांतिनाथ रटणे रूपाणु शांतिनाथ शांतिनाथ रटणे रूपाणु स्नेह सुधारस नयनों वहे तू स्नेह सुधारस नयनों वहे तू स्मित मधुर प्रभु हो स्मित मधुर प्रभु आदरे वहे तू वासल वदननु तेज निराळो वासल वदननु तेज निराळो शांति पमाणे स्मरणे हुफाडो शांति पमाणे स्मरणे हुफाडो शांतिनाथ शांतिनाथ रटणे रूपाणु शांतिनाथ शांतिनाथ रटणे रूपाणु कालारे गेला प्रभु शब्दोनी माळा कालारे गेला प्रभु शब्दोनी माळा गुंफीने गावा हेती हो गुंफीने गावा हेती स्तवन रूपाळा अगणित गुणला प्रभु किमरे विसारो अगणित गुणला प्रभु किमरे विसारो
છે કઈ પ્લીઝ. ગરમીના દિવસો છે અને તમે કદાચ રસ આંબાનો પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણે કોટી કોટી વંદન અને આપ સૌને પ્રણામ. આજથી 163 વર્ષ પહેલાં જ્યારે શાંતિનાથ જિનાલયની એ પ્રતિષ્ઠા થઈ હશે અને પ્રતિષ્ઠાના સમયે એ ત્રણેય શ્રેષ્ઠીવરોએ એ જિનાલયનું તો નિર્માણ કરાવ્યું, પણ જિનાલયની સાથે સાથે કે જે આપણા હૃદયને વણાઈ ગઈ હોય જીવદયા, એ કરુણા અને જીવદયા અને કરુણાથી પ્રેરણા કરી અને એ ત્રણેય શ્રેષ્ઠીવરોએ કે મૂંગા જીવો માટેની એ પાંજરાપોળની પણ કહેવાય કે તે વખતે કે સ્થાપના કરી. અને જ્યાં જ્યાં એ મહાજનના પરિવારો રહેતા હોય, મહાજનના ઘરો હોય, અને ત્યાં ત્યાં હંમેશા કે જીવદયાના કાર્યો કે હંમેશા કે થતા આવતા હોય છે. અને આપણા આ પંચતિથિના આ પાંચેય ગામોની અંદર પણ આવી સરસ મજાની એ પાંજરાપોળો એ ચાલી રહી હોય. 163 વર્ષથી અહીં પાંજરાપોળ ચાલુ હોય. વખતો વખત એની અંદર એ સુધારા વધારાઓ કે સમય પ્રમાણે એ થતા આવતા હોય છે. થોડા વર્ષ પહેલાં શેડો બન્યા કે પશુઓ માટે કે વરસાદ વગેરેની તકલીફો પડે એ માટે શેડ બન્યા. ગરમી વગેરેનું પ્રમાણ વધ્યું તો શેડની અંદર પંખા વગેરે પણ એ લોકોને સાતા મળે એ માટે પંખા વગેરે પણ લગાડવામાં આવ્યા. અને છેલ્લા કેટલાય સમયથી ઘાસચારા મૂકવા માટે ગોડાઉનની પણ એક તકલીફ થતી હતી, અને એ માટે દાતાઓના એ સહયોગથી 24,000 ફૂટનું વિશાળ આ ગોડાઉનનું કે નિર્માણ થયું. 2400 હા, અને એટલી જ હાઈટ. અને એ જ રીતે એ પક્ષીઓને ચણ ચડવા માટે એક ચબૂતરાની એ જરૂર હતી, તે માટે પણ સરસ મજાનું સુશોભીકરણ કરેલ એ ચબૂતરાનું નિર્માણ થયું. પક્ષીઓ હોય, હા, આપણને તો સરસ મજાના ઘર મળી રહેતા હોય, ઘરની અંદર રહી જતા હોઈએ છીએ, પણ બિચારા પક્ષીઓ ક્યાં જાય? ક્યાં કે ઝાડની અંદર માળાઓ બાંધીને ક્યાંક રહેતા હોય તો એમને પણ એક આશ્રયસ્થાન મળી રહે તે માટે એક ચબૂતરાનું પણ તમે જોઈ રહ્યા છો, પક્ષી ઘરનું પણ કે નિર્માણ કરવામાં આવ્યું. આ રીતે વિવિધ યોજનાઓની અંદર દાતા પરિવારો એ જોડાયા અને દાતા પરિવારો જોડાયા અને એના કારણે કે આ પાંજરાપોળના ટ્રસ્ટનું કાર્ય ખૂબ જ સરળ રીતે કે આગળ વધતું આવ્યું અને આ કાર્યો થતા આવ્યા છે. અને આપણે જોઈએ છીએ કે દરરોજને દરરોજ કોઈના કોઈ દાતા પરિવારો હોય તો અહીંયા રહેલા 200 જેટલા એ પશુઓને એ લાપસી હોય, એ કલિંગર હોય, લીલો ઘાસચારો હોય કે અલગ અલગ હા ગોળ હોય, હા, એ રીતે અલગ અલગ કે આ પશુઓની પણ સુંદર મજાની આ સંભાળ આ પાંજરાપોળની અંદર એ થઈ રહી છે. ગોડાઉન માટેની જ્યારે ટેલ મૂકવામાં આવી લગભગ 20 લાખથી પણ અધિક જેની માટેનો ખર્ચો હતો, અને એ માટે ટેલ મૂકવામાં આવતા એ 5-5 લાખના એ દાતાઓ કે તૈયાર થયા. એ 5 લાખના એક મુખ્ય દાતાઓની અંદર એ માતુશ્રી લક્ષ્મીબેન ઝવેરચંદ વિસનજી ધરમસિંહ, બીજાપુરવાલા હસ્તે ધીરીશભાઈ ઝવેરચંદ. બીજું નામ 5 લાખની અંદર આવ્યું માતુશ્રી નવલબેન ઉમરસિંહ દંડ હસ્તે ભાવનાબેન મણીલાલ લોડાયા. અને ત્રીજા 5 લાખની અંદર 3 નામો જોડાયા કે માતુશ્રી લક્ષ્મીબેન વેલજી વેરસી લોડાયા અડીખાણાવાળા પરિવાર, માતુશ્રી વિજયાબાઈ રાયચંદ ધરમસિંહ મસૂરવાલા પરિવાર, અને સચ્ચાઈમાં તથા મેઘાઈમાં માતાજી પરિવારને નમતા એ ભાવિકો. આ રીતે આ ત્રણ આ દાતા પરિવારો તૈયાર થયા અને દાતા પરિવારોના સહયોગથી કહેવાય છે કે આ વિશાળ આ ગોડાઉનનું કે નિર્માણ શક્ય પામ્યું છે. એ જે ચબૂતરા માટે પણ ટેલ મૂકતા માતુશ્રી પ્રેમાબાઈ લાલજી અજાણી પરિવાર હસ્તે પુષ્પાબેન લાલજી પરિવાર એ ચબૂતરાનો સુંદર મજાનો લાભ લીધો. અને જે પક્ષીઘર છે, પક્ષીઘરનું નિર્માણ પણ કલાપૂર્ણ મહિલા મંડળ થાણા એ પરિવારે એ મહિલા મંડળે કે સુંદર મજાનું આ ચબૂતરાનું કે નિર્માણ કરી આપ્યું છે. એ જે છેલ્લા વર્ષોથી એક લાખણી યોજના આપણી અહીં ચાલી રહી છે, કાયમી લાખણી યોજના. લાખ રૂપિયાની અંદર એક કાયમી એક નામ, એની અંદર પણ કેટલા 36 ના કેટલા 33 એની અંદર પણ 33 જેટલા નામો લાખ રૂપિયાના એ 33 દાતાઓ એ લાખાના દાતા યોજનાની અંદર પણ જોડાયા છે. આ બધી તકતીઓનું આજે આપણે અહીંથી અનાવરણ કરીશું, અને અનાવરણ ઉદ્ઘાટન પૂર્ણ થયા બાદ વળી પાછા અહીંથી આપણે આજનો જે કાર્યક્રમ છે આપણે કહી દઉં, અહીંથી આપણે પાછા અતિથિગૃહમાં જઈશું, અને અતિથિગૃહમાં જે વિસ્તૃતીકરણ થયેલ અતિથિગૃહ છે એનું ઉદ્ઘાટન રહેશે. એ ઉદ્ઘાટન પૂર્ણ થયા બાદ
નૂતનીકરણ થયેલ ભોજનશાળાનું ઉદ્ઘાટન ત્યાં રહેશે અને ભોજનશાળાની અંદર આજના પ્રસંગને અનુલક્ષી કરી અને પ્રાસંગિક કાર્યક્રમ દાતાઓ વગેરેનું બહુમાન વગેરેનું કાર્યક્રમ આપણે ત્યાં ભોજનશાળાના હોલમાં જ આજે રહેશે અને ત્યારબાદ બપોરની એ સાધર્મિક ભક્તિ રહેશે. બસ આપણે સૌ આજે વિશાળ સંખ્યાની અંદર આપણે અહીં સૌ જોડાયા છીએ એટલે આખા સંપૂર્ણ કાર્યક્રમ સુધી આપણે એ જ રીતે આ કાર્યક્રમની અંદર આપણે અહીંથી કે જોડાયેલા રહીશું. પરમ પૂજ્ય મહારાજ સાહેબને વિનંતી કરીશ કે તકતી ઉપર આ વાસ્તક્ષેપ કરો એટલે પછી આપણે અનાવરણની ઉદ્ઘાટનની વિધિ તરફ આપણે આગળ વધીએ. આપણે અહીંયા પશુઓને આપણે તો બધા મીઠા ભોજન આપણે ભાવતા પકવાનો આપણે બધા જમવાના છીએ, પણ સાથે સાથે આ મૂંગા ઢોરો માટે પણ કહેવાય છે કે લીલો ચારો વગેરે, લાપસી વગેરે, કલિંગર, ગોળ વગેરે અને એ માટેનો લાભના ભાગશાળી પરિવાર માતુશ્રી કસ્તુરબેન રાયચંદ ઉમરસિંહ છેડા પરિવાર અને ફ્રેન્ડ્સ એજ્યુકેશન કોઓપરેટિવ સોસાયટી FCES બેચના વિદ્યાર્થી 8182 મુલુંડ હસ્તે રાજેશ લખમસિંહ મોતા એ પરિવારો તરફથી છે. એ પરિવારોની પણ અનુમોદના સાથે જેટલા પણ પરિવારો આ પાંજરાપોળની અંદર આ દાનની અંદર જોડાયા છે એ દરેક પરિવારોની પણ આપણે અહીંથી અનુમોદના કહીશું. અનુમોદના અનુમોદના. લાપસીને ગોળ ખણી જો લાપસીને ગોળ ઓડા પીવા પૂરો કરાયો. હા હવે દેખો ગોળ ખણીને ગોળ લગાઈ દાજો. જમણો પકડ યાર આ વાંધો આ પકડ દેજો પાણી ભલે ભલે હાથ લગા કે હાથ લગા કે નો ચલો તો હેડા આપી જો જય જય હો જો મંગલ હો જો.
ખોલો 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 ઓ શાંતિનાથ જોર લે મામા ઓડે સામે ને વેજો બીજા હા દીકરી ઓડે બાબુ કે शैनिराबाद खशिंगत निरोहो छोजी स्वामी सतछेजी हेरवंदामी मिच्छाग्रह संदेशवन उत्तमंद रायम खाम्यो इच्छम खामे विरायम जंकी चेपत्यम परपत्यम बत्ते पाणी विनिना चलम सलामी उचासन समासन अंतरपासन प्रसाद जंकी मच्छम नाम परम बेजान आनंद तस्मिच्छा शिव धर्मंदामी इच्छाग्रह संदेशवन मैणा लेशु कविच्छामि कुमारशुर दिव्य निश्चय धर्मंदाम शिकारी आत्मरक्षाकरं वज्रः अन्यरावं परम्यहम् ॐ नमो अर्यन्दानं शिरस्कं शिरसिस्थितम् ॐ नमो सिद्धाणं मुखे मुखपटम्बरम् ॐ नमो आयुर्याणम् अङ्गरक्षातिशायिनी ॐ नमो वदायाणम् आयुधं हस्ते ओद्गडं शान्तं जगदम्बेयं परममोहे दुर्गणम् अर्वितीपदेशनादस्य दशप्रिययानि राधिष्ठानि એટલે કે વિસ્તૃતીકરણ થયેલ અતિથિગૃહના 6 રૂમોનું અનાવરણ એ સરસ મજાનું આ લાભલેના ભાગ્યશાળી પરિવાર એ પ્રથમ તો એ અતિથિગૃહ માટેની ભૂમિની જરૂરિયાત હતી અને બાજુમાં જ અતિથિગૃહની લગોલગ એ શ્રીમતી મંજુલાબેન લેરચંદ નાગડા એમનું મકાન અને એમના ગયા પછી એમના પરિવારજનોએ એ ભૂમિ મહાજનને કે સુકૃત કરી અને એ ભૂમિ ઉપર અને બીજી મહાજનની એ ભૂમિ ઉપર કે 6 રૂમનું અતિથિગૃહનું કે નિર્માણ કે પરિપૂર્ણ થયું અને ભૂમિ પણ ભાગ્યશાળી પરિવારે અર્પણ કરી અને સાથે સાથે આ સંપૂર્ણ વિસ્તૃતીકરણ થયેલ અતિથિગૃહનું સંપૂર્ણ લાભ પણ માતુશ્રી કસ્તુરબેન રાયચંદ ઉમરસિંહ છેડા અને શ્રીમતી મંજુલાબેન લેરચંદ લખમસિંહ નાગડા પરિવાર એ બંને પરિવારોએ સંપૂર્ણ લાભ પણ
એ બંને પરિવારોએ લીધું છે. એ બંને પરિવારોની પણ આપણે પહેલાં અહીંથી અંતકરણથી કે અનુમોદના કરીએ છીએ. અનુમોદના નિર્માણ થયેલા એ 6 રૂમનો લાભ એ ભાગ્યશાળી પરિવારોએ લાભ લીધો અને આજે આપણે અનાવરણ પણ એ ભાગ્યશાળી પરિવારોના શુભ હાથેથી અનાવરણની અહીંયા વિધિ કરીશું. સૌપ્રથમ અહીંયા મુખ્ય તકતી છે, એ મુખ્ય તકતીનું અહીંથી અનાવરણ થશે. ત્યાર પછી નીચેના 3 રૂમો, એ 3 રૂમોનું અહીંથી અનાવરણ કરીશું અને ઉપર રહેલા બીજા 3 રૂમો, એ 3 રૂમોનું અહીંથી અનાવરણ વિધિ એ પરિપૂર્ણ થશે અને ત્યાર પછી ત્રીજા ઉદ્ઘાટન માટે આપણે ભોજનશાળા તરફ આપણે આગળ વધીશું. હું વિનંતી કરીશ માતુશ્રી કસ્તુરબેન રાયચંદ ઉમરસિંહ છેડા પરિવાર અને શ્રીમતી મંજુલાબેન લહેરચંદ લખમસિંહ નાગરા પરિવાર, એ પરિવારના સભ્યો પધારજો અને અનાવરણ વિધિને આજે આગળ આપણે વધારીએ.
શાંતિનાથ ભગવાન જય બોલાઈએ શાંતિનાથ ભગવાન કી જય. શાંતિનાથ ભગવાન કી જય. આટો મારે તો અહીં મારે નહીં તો ભાભી બોલ્યો શાંતિનાથ ભગવાન કી જય. શાંતિનાથ ભગવાન કી જય. શાંતિનાથ બહુ સારું લાગે સરસ થઈ ગયો અને ખોલ્યો શાંતિનાથ ભગવાન કી જય.
શાંતિનાથ ભગવાન કી જય. શાંતિનાથ ભગવાન કી જય. હા, ઉડાથી અંદર ઘૂસવું. મળે નટપુરા હાલે.